હેલો તો બધાને જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ ભાઈ. અત્યારે છે ને સવારમાં ભાઈ આજે આહલાદક વાતાવરણ છે ને ભાઈ વરસાદ પડી રહ્યો છે અને ભાઈ જોરદારની મજા આવે છે ભાઈ. કુદરત સોળે કળાએ ખીલી હોય એવો નજારો છે ને ભાઈ. આજે અમે અચાનક જ અત્યારે ઓન ધ સ્પોટ પ્લાન બનાવી નાખ્યો છે કે ભાઈ અમારે જવું છે કદમગીરી ને પાલીતાણા, તો ચાલો જઈએ. તો અમે ફટાફટ અમારી માણકી લઈને નીકળી ગયા છે ને પછી ભાઈ ઝીણો ઝીણો અને ધીમો ધીમો વરસાદ ચાલુ છે ને હું ઉતારી રહ્યો છું અત્યારે વિડીયો. ને જો પાછળ બેઠા છે રાજવી અને મમ્મી ને એને આંટી અને મેહુલભાઈ કરી રહ્યો છે ડ્રાઇવિંગ. તો ચાલો તમને બતાવું અમારો રસ્તાનો નજારો. તો દોસ્તો અત્યારે અમે જઈ રહ્યા છીએ પાલીતાણા, અને આ પાલીતાણાનો રસ્તો છે, મસ્ત નો વ્યૂ આવી રહ્યો છે અને અમે જઈ રહ્યા છીએ ફૂલ ફેમિલીમાં. અને મેહુલભાઈ કરી રહ્યા છે ડ્રાઇવિંગ અને રાજવીબેન ને એના આંટી જો ભાઈ બેઠા છે પાછળ, અને મેડમ અહીંયા ઉડી ગયા છે ખૂણામાં. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ આ પાલીતાણાની બજાર છે, આ પાલીતાણાના બધા માર્કેટ. રાજવી ને કાકા ચાલ્યા જાય છે, આ બે હેલા આવે છે જો. અને આ બધી છે અહીંના બધી શું કહેવાય માર્કેટ છે. અને મિત્રો આ જો જૂનામાં જૂની કેવી કહેવાય, અને શું કહેવાય ભાઈ, દેરાસર નથી, ધર્મશાળા. આ જૂનું બધું બાંધકામ ને એની ધર્મશાળા, જૈન ધર્મશાળા. અત્યારે જે દેખાઈ રહ્યું છે તે છે પાલીતાણાનું માર્કેટ. અને અત્યારે આપણે ઉભા છીએ ભીડભંજન મહાદેવ પાસે. અને અત્યારે અમે જો અહીંયા ખરીદી કરવા જઈ રહ્યા છીએ. આ જો અંદર અત્યારે ગયા છે સુજન. ફિલહાલ અત્યારે અમે ઉભા છીએ, આ અત્યારે માર્કેટ છે પાલીતાણાનું. અને રાજીવબેન જો દૂધ કોલ્ડ ડ્રિંક પીવે છે અને અરુણા ને સુજન બે ખરીદી કરવા ગયા છે. ખરીદી કરીને અમે પહોંચી ગયા ભાઈ. આ રસ્તામાં મોટું ચકડોળ દેખાતું હતું, ત્યાં ચકડોળ હોય એટલે ત્યાં હતો મોટો મેળો. અને ત્યાં અમને દેખાઈ ગયું અમારું જનરેટર, એટલે કે પટેલ જનરેટર. તો અમે અમારા જનરેટરની થોડીક મુલાકાત લઈ લીધી ને અહીંયા છે ને થોડીક વાર બધા આટા ફેરવા માર્યા ને થોડોક કરી લીધો રેસ્ટ, કારણ કે ધીમો ધીમો અને મધરો વરસાદ હજી ચાલુ હતો. પછી તો આવું સરસ મજાનું લોકેશન દેખાય એટલે ભાઈ દેરાણી જેઠાણી મંડાણા ફોટા પડવા, ને ભાઈ થોડુંક જનરેટર ચેક કરી લીધું ને હું ને રાજવી ને બંને વહી ગયા મેળામાં થોડોક આટો મારવા. ફિલહાલ મેળો અત્યારે બંધ હતો, કીધું કે નાઇટના ચાલુ થશે એટલે અમે ફટાફટ મેળામાં થોડોક ચક્કર લગાવીને બહાર આવી ગયા. ને પછી તો મેળાને કરી દીધું બાય બાય ટાટા અને પહોંચી ગયા તળેટીમાં. અને તળેટીમાં ધીમે ધીમે અમે ચડ્યા છીએ ડુંગરો અને મંદિરના કરી લીધા છે દર્શન. તો અત્યારે આ તમને દેખાય છે મેન ગેટ છે, અને અહીંથી જ આગળ વધાય છે. આ છે મેન ગેટ. અરુણા એ બે ગઈ છે અને અમે ધીમે ધીમે ચડી રહ્યા છીએ પગથિયા. હા ભાઈ, અને જો સુજન ને મેહુલ ને જો મેહુલ કાકાની માથે બે ગઈ છે રાજવી. અને આયા ભાઈ આ છે અહિંસા નગરી એટલે પાલીતાણા. જો આવી રહી છે ડોળી, આમાં બેસી જો અહીંયા બધા ફોટોગ્રાફી કરી રહ્યા છીએ ને અહીંયા જો આ પાલીતાણા સિટી દેખાય અહીંથી. ને અત્યારે અમે ડુંગરા ઉપર જોઈ 100 પગથિયા ચડ્યા છીએ અને આ પેલું મંદિર છે. हाँ चलो अरुणा को इधर करते हैं बाय बाय, અને हम चलते हैं अभी पालीताना का ये पर्वत चढ़ने के लिए अभी आए हैं इधर. ભાઈ આ પાલીતાણાનો પર્વત તો બહુ અઘરો પડે છે ચડવામાં. આ છે પાલીતાણાનો શેત્રુંજ્ય પર્વત, અને આ અમે અત્યારે ચડી રહ્યા છીએ પાલીતાણાનો પર્વત. થોડોક श्वास चढ़ता है पर चढ़ी जाता है पर्वत. हाल राजवी चढ़ी जा काका माथे. હવે રાજવી અત્યારે આમ તો ચડી રહી છે. હાલો
તો અમે જઈ રહ્યા છીએ હવે નીચે વાપીસ. રાજુબેન બેસી ગયા છે કાકાની ઉપર. ભાઈ 300 પગથિયા ઉતરીને મારી દીધી છે રિટર્ન અને ભાઈ કરી દીધું છે મંદિરને ડુંગરને ટાટા અને ભાઈ હવે જઈ રહ્યા છીએ અમે સિટીમાં કારણ કે લાગી છે ભૂખ એટલે કરવા જઈ રહ્યા છીએ પેટ પૂજા. હા ભાઈ આ ખોડિયારમાં ભાઈ પાલીતાણા સિટીમાં ભાઈ ઘણી બધી હોટલ સર્ચ કરી પણ કે સારી એવી હોટલ ના મળે ને છેવટે અમે પહોંચી ગયા છીએ ફાસ્ટ ફૂડ કર્ણાવતીમાં ને કર્ણાવતી ઇઝ ધ બેસ્ટ એટલે અત્યારે અમે ટેસ્ટ કરવા મંગાવી છે દાબેલી ને પછી બધાએ અમે અલગ અલગ ઓર્ડર જેને જે ભાવતો તો એ મંગાવ્યો છે પીઝા બર્ગર અલગ અલગ વસ્તુ મંગાવી લીધી છે તો પહેલો ઓર્ડર આવી ગયો છે પીઝાનો. ये आ गया है अभी बर्गर और राजवी खा रही है. राजवी आहू से दाबेली जो आज છે વડા પાવ. દાબેલી ખાવાનું છે બેટા એ ઓવન માં જો મસ્ત નો આ પીઝો મંગાવ્યો છે ચીલી ફ્લેક્સ નાખી રહ્યા છે અને રાજુબેન માં ગયા છે એને વાતો કર્યા રહ્યા છે દુકાનવાળા સાથે કંઈક ઓર્ડર કરવા ગઈ છે રાજુ. ધીસ ઇઝ મેગી ખાવી રાજવી મેગી તો કરી લીધી છે પેટ પૂજા ને હવે જઈ રહ્યા છીએ અમે. ક્યાં જઈ રહ્યા છીએ? કદમગીરી. ચાલો કદમગીરી જાય. ક્યાં તો જતા હતા કદમગીરી અને રસ્તામાં મળી ગયો છે આ ડેમ ને આ ડેમની નદી વહે છે અમારી બાજુમાંથી એટલે કે લીલિયાની બાજુમાંથી. તો આ ડેમ છે શેત્રુજી. તો ભાઈને કીધું કે ભાઈ ગાડી લઈ લે રોડની સાઈડમાં ને આપણે અહીંયા થોડીક વાર ઘડીએ ઊભા રહીએ ને આનંદ લઈએ. તો ભાઈએ લઈ લીધી છે ગાડી સાઈડમાં. તો અત્યારે તમને દેખાઈ રહ્યો છે શેત્રુજી ડેમ જાય છે આપણે ગાડી જોવા ઊભી રાખી છે અત્યારે. જબરદસ્ત ડેમ છે શેત્રુજી ડેમ છે. તો પાણી આવી રહ્યું. ચાલો બધા મસ્ત જોઈ રહ્યા છે આ શેત્રુજી ડેમ નું પાણી જબરદસ્ત. આલે તારું ડબલું. ભાઈ મજા લેવી હોય ને તો અહીંયા આવવું પડે. આમ જો કેવી મજા આવે છે અત્યારે ઠંડો ઠંડો પવન ને આ વહેતું પાણી જોરદાર ને અહીંયા જો અમે બધા ઉભા છીએ. આ જો શેત્રુજી જાય છે શેત્રુજી ઉપરનો આ છે ડેમ અને અત્યારે ભાઈ કુદરત સોળા કળાએ ખીલી છે તો કેવી મજા આવે. ભલે અહીંયા બધા ગરીબ રહેતા હશે અત્યારે નિયાળ મજા તો એને જ આવતી હશે. આમ જો આમ જો અત્યારે જઈ રહ્યા છીએ અમે કદમગીરી. આ રસ્તો છે જો વરસાદ પડી રહ્યા છે મસ્તી નો. બહુ હલાવતો નહીં મીડિયા તું મારા કરી એક તારો રાખજે. જો અત્યારે આ મનમોહક નજારો અત્યારે અમે જઈ રહ્યા છીએ કદમગીરી અને ભાઈ પ્રકૃતિ અત્યારે સોળે ખીલાયા મન મૂકીને ખીલી છે. અને અત્યારે જો અહીંયા તમને દેખાય છે એ પાલીતાણાનો ડુંગર સામો દેખાય છે મસ્ત નો કદમગીરી. અને અમે જઈ રહ્યા છીએ અત્યારે કદમગીરીનો આ રસ્તો. રસ્તામાં અમને અત્યારે મધરો વરસાદ ચાલુ થઈ ગયો છે અને રાજીબેન હવે આવી ગયા છે આપણા ખોળામાં આગળ બેસવા અને આ પ્રકૃતિને નિહાળવા માટે. મસ્ત નો વરસાદ ને આ ડુંગરા આ વાતાવરણ અને અહીંથી દેખાય છે આપણે જો આ છે પાલીતાણાનો ડુંગરો. હમણાં મસ્ત નો તમને દેખાડું.